નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામની અંદર હું ઉત્તમભાઈ રાજપર આપ સર્વે ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થી મિત્રોનું આ વિડિયો લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર થોડા પાછળના વિડિયો લેક્ચરની અંદર થયેલા કાર્યનું અનુસંધાન બાદ થઈએ તો આપણે ચેપ્ટર નંબર 3 જે જીએસટી શરૂ કર્યું હતું એના વિશેનું જે ચેપ્ટર શરૂ કર્યું હતું એને આપણે પાંચમો પોઈન્ટ મેં તમને કહ્યું હતું કે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે કમ્પ્લીટ કરશું એવું મેં તમને લાસ્ટ વિડિયો લેક્ચરમાં કહ્યું હતું. અને સાથે સાથે આપણે નવું ચેપ્ટર પણ ચાલુ કરીશું એટલા માટે કે અહીંયા આ જે આજનો ટોપિક છે ને જીએસટી વાળો એ બહુ નાનો ટોપિક છે. હા, એની અંદર તમને જે આપી છે ટકાવારી એ ફક્ત સમજાવવા માટેની ટકાવારી છે કે જે પરિશિષ્ટમાં એનો સમાવેશ થાય છે. હવે આપણે આ પરિશિષ્ટના જે સમાવેશ છે એમાં તો ફેરફારને ઘણા બધા અવકાશ રહેલા હોય છે. વર્ષો વર્ષ જે સરકારના માળખા છે, કર માળખા, એની અંદર ચેન્જીસ આવતા હોય અને ચેન્જીસને અનુરૂપ એમાં ફેરફાર થતા હોય છે. એટલા માટે મેં તમને પોઈન્ટ આજ માટે બાકી રાખીને આજે જ હું નવું ચેપ્ટર આજ વિડીયો લેક્ચરની અંદર ચાલુ કરીશ. એટલે આપણે આ જે વિડીયો લેક્ચર છે ને એ ચેપ્ટર નંબર 4 માટેનો જ ગણીશું, નવા ચેપ્ટર માટેનો જ આ વિડીયો લેક્ચર ગણીશું. બરાબર છે મિત્રો? તો જુઓ, ત્રીજા ચેપ્ટરનો 5મો પોઈન્ટ કે વસ્તુઓ અને સેવાઓના કરના દર. તો કે વસ્તુઓ અને સેવાઓને એક જ પરોક્ષ કર માળખા હેઠળ આવરી લેવામાં આવ્યા, જેને વસ્તુ અને સેવાઓ કર એટલે કે વસેક તરીકે ઓળખવામાં આવ્યું. જે આપણે આગળ ભણી ગયા, આગળ આ બધા પોઈન્ટની આપણે ચર્ચા કરી છે. આ કર એ કાયદા હેઠળ વસ્તુઓ અને સેવાઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને જુદા જુદા કરના દર નક્કી કરવામાં આવ્યા. વસ્તુ અને સેવાની જે પ્રમાણે લોકોની જરૂરિયાત છે, જીવન જરૂરિયાતની વસ્તુ, જીવન જરૂરિયાત માટેની સેવાઓ, તો એના ઉપર અને અન્ય વસ્તુ જે મોજ શોખની વસ્તુઓ છે, આનંદ પ્રમોદની વસ્તુઓ છે, આનંદ પ્રમોદ માટેની સેવાઓ છે, એ દરેકને અલગ અલગ ભાગમાં ડિવાઈડ કરીને એના કર નક્કી કરવામાં આવ્યા. મૂળભૂત જરૂરિયાતોથી મોજ શોખની સગવડો સુધીની વસ્તુઓ અને સેવાઓ અંગે વિભિન્ન દર નક્કી કરવામાં આવે છે. મૂળભૂત જરૂરિયાતથી મોજ શોખની સેવાઓ અને વસ્તુઓ અંગેના વિભિન્ન કર દર એ નક્કી કરવામાં આવ્યા. અહીંયા મૂળભૂત જરૂરિયાતો એ વસ્તુના સ્વરૂપે હોય છે, જેમાં 0% થી 28% સુધીના દરનો સમાવેશ થાય છે. શું કહ્યું મિત્રો? મૂળભૂત જરૂરિયાતો એ વસ્તુના સ્વરૂપે છે, જેમાં 0% જીએસટી થી 28 એટલે કે 28% સુધીના દરનો સમાવેશ કર્યો છે. રાજ્ય બહાર અને રાજ્યમાં વસ્તુઓ એ પૂર્તિ અંગેના વસેક દર નોટિફિકેશન નંબર 1/2070 સેન્ટ્રલ ટેક્સ રેટ એન્ડ 1/2017 ઇન્ટિગ્રેટેડ ટેક્સ રેટ એટલે કે પરિશિષ્ટ એના આપ્યા છે એ શેના આધારિત છે એ આપણને સમજાયું છે. તો પરિશિષ્ટ 1 એ એમાં 5% એટલે કે બે રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચે પૂર્તિ થતી હોય અને સંકલિત વસેક છે આઈજીએસટી 5%. પરિશિષ્ટ 2 એમાં 12%, પરિશિષ્ટ 3 18%. એ રીતે દરેકની ટકાવારી નોંધીને આપી છે. પછી નોંધ છે, આ તમારે ફક્ત રીડિંગ કરવાનું છે, તમારે આનાથી દર વખતે જરૂરી નથી કે આ જ વસ્તુ આવે. અહીંયા આપણે આગળ વાંચીશું એટલે આપણને સમજાવશે. નોંધ જોઈએ તો કે ખાસ વસ્તુના સંદર્ભમાં આઈજીએસટી ના દર 0.25% અને 3% રાખવામાં આવેલા છે. સેવાઓ પણ મુખ્યત્વે 4 સ્લેબમાં ડિવાઈડ કરી છે. 5%, 12%, 18% અને 28% સેવાઓ પર આ દર લાગુ પડે છે. જીએસટીના દરોમાં સમયાંતરે સમજો ફેરફાર થવાની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. માટે જ મેં આ તમને પોઈન્ટને કે પાકો કરવાનું નથી કહ્યું કે ક્યાંય આના ઉપર વધારે દબાણ પણ આપ્યું નથી. તેથી પુસ્તકના લખાણ સમયે, જ્યારે આ પુસ્તક છપાયું હશે ત્યારે લખાણ સમયે પ્રવર્તમાન એટલે કે એ સમયના પ્રવર્તમાન દરો ધ્યાનમાં લેવામાં આવેલા છે. વસેક અંગેના પારિભાષિક શબ્દો જેના વિશે મેં તમને અહીંયા બોર્ડ ઉપર સમજાવેલું હતું કે આવતું હોય તો આઈજીએસટી બરાબર છે, જતું હોય તો આઉટપુટ જીએસટી, ઇનપુટ જીએસટી, આઉટપુટ જીએસટી, રાજ્ય સરકાર છે, કેન્દ્ર સરકાર છે, સેન્ટ્રલ એન્ડ રાજ્ય સરકાર છે, તો સ્ટેટ, બધા પોઈન્ટ આપણે સમજી ગયા છે. એટલે એના વિશે કે હવે જાજુ આપણે વિસ્તારથી સમજવાનું નથી, તમને એના પોઈન્ટ આપ્યા છે. હવે આજનો આપણો આ જે ચેપ્ટરનું સ્ટાર્ટિંગ કરવાનું છે, ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4 આમ નોંધ.
વિદ્યાર્થીઓ માટેનું સૌથી અગત્યનું ચેપ્ટર શરૂ થયું. અહીંયાથી સમજણ અને તમારા કોમર્સ વિશેના જે નોલેજ છે એનો ખૂબ જ વિકાસ થશે. તે તેની નોંધ કરવી. અત્યાર સુધી તમે હજી અહીંયા કોમર્સના પારિભાષિક શબ્દો ભણ્યા, એના વ્યાખ્યાઓ, એ શું કહેવા માંગે છે એના વિશે તમે પૂર્ણ સમજ પ્રાપ્ત કરી. હવે આ ચેપ્ટરથી તમે હિસાબોની નોંધ કેવી રીતે થાય છે એના વિશે સમજશો. પણ આમ નોંધ શું છે, ક્યાંથી શબ્દોનો ઉદ્ભવ થયો, એની બધી પૂર્વ ભૂમિકા, એની લાક્ષણિકતાઓ, કેવી રીતે લખાય, એના ખાતા કેવી રીતે બને, ખાના કેવા કયા ખાના પડે, એમાં કેવી રીતે દોરવાનું હોય, એ બધું હું તમને આજે અહીંયા સમજાવીશ. તો કે પ્રસ્તાવના જોઈએ. વેપાર, ધંધા અને ઉદ્યોગોમાં રોજબરોજ અનેક આર્થિક વ્યવહારો થતા હોય છે. વેપાર, ધંધા, ઉદ્યોગ દરેકની અંદર સમયાંતરે રોજબરોજ અનેક આર્થિક વ્યવહારો તો બનતા હોય છે. આપણે ખ્યાલ છે કે ભાઈ આર્થિક વ્યવહારો વગર કોઈ ધંધો ચાલી ન શકે, કોઈ ઉદ્યોગ ચાલી ન શકે, કે કોઈ વેપાર ન ચાલી શકે. કેટલાક વેપારીઓ આ આર્થિક હિસાબો સરળતાથી યાદ રાખવા માટે તરત જ કાચી નોંધ પોતાની પાસે એક ડાયરી જેવું હોય અથવા તો કોઈ કાગળ હોય. તમે જોયું હશે કે ઘણા બધા કરિયાણાના વેપારીને તમે ત્યાં જતા હોય તો એ તમે જે બોલશો એ બધી વસ્તુની નોંધ કરીને પછી તમને એ વસ્તુ પૂરી પાડશે. અને પોતાની પાસે પણ એક કાગળમાં એ સામાન્ય એને કંઈક લખી લેશે, એટલે કે એને કંઈક ટપકાવી દેવું, નોંધી લેવું. તો અહીંયા એને કીધું છે કે એ ભૂલી ન જાય અને સરળતાથી યાદ રાખી શકે એટલા માટે તરત જ કાચી નોંધમાં એની નોંધ કરે છે અને નોંધી લે છે, જેથી કોઈ પણ આર્થિક વ્યવહાર નોંધવાનું ભૂલી ન જવાય. કોઈ પણ આર્થિક વ્યવહાર ભૂલથી એ નોંધવાનો રહી ન જાય એનું ધ્યાન રાખે છે. આ કાચી નોંધ પરથી વેપારીઓ નામું લખે છે. કાચી નોંધ ઉપરથી જ વેપારી નામું લખે છે. જ્યારે કેટલાક વેપારીઓ કાચી નોંધ રાખવાને બદલે સીધા વાઉચર્સ ઉપરથી નામું લખે છે. ઘણા બધા વેપારીઓ હોય છે કે જે કાચી નોંધ ઉપરથી નામું લખવાની જગ્યાએ વાઉચર્સ ઉપરથી નામું લખે. વાઉચર્સ એટલે શું? તમે સમજી ગયા છો કે થયેલા વ્યવહારનો લેખિત દસ્તાવેજી પુરાવો એટલે વાઉચર. થઈ છે ખરીદી તો એના માટેનું બિલ છે, વેચાણ કર્યું છે એનું બિલ છે, રોકડેથી ખરીદ્યું છે તો રોકડ ગઈ છે, રોકડેથી વેચાણ કર્યું છે તો રોકડ આવી છે. આ દરેક બાબતો આપણી પાસે નોંધેલી હશે. આગળ જોઈએ. બેવડી અસરના સિદ્ધાંત મુજબ આપણે સમજી ગયા બે અસર થાય. કોઈ પણ વ્યવહારની ઓછામાં ઓછી બે અસર થશે. એટલે કે બેવડી અસરના સિદ્ધાંતો મુજબ દરેક હિસાબી વ્યવહારમાં ઓછામાં ઓછા બે ખાતા સંકળાયેલા હોય છે. આવા ખાતાનો પ્રકાર નક્કી કરી કયું ખાતું લાભ કે હવેજ મેળવે છે અને કયું ખાતું લાભ કે હવેજ આપે છે તે નક્કી કરવામાં આવે છે. કયું ખાતું લાભ કે હવેજ મેળવશે અને કયું ખાતું લાભ કે હવેજ આપશે એ અહીંયા નોંધવાનું છે, નક્કી કરવાનું છે. તેના આધારે ખાતાઓના નિયમોનો ઉપયોગ કરી કયું ખાતું ઉધાર થશે અને કયું ખાતું જમા થશે એ આપણે નક્કી કરવાનું છે. એટલે કે આમ ઉધાર જમાના નિયમોને આધારે હિસાબી વ્યવહારની નામાના ચોપડે પ્રથમ જે નોંધવાની ક્રિયા છે એટલે આમ નોંધી આપે. આ પોઈન્ટ રહે. ઉધાર જમાના નિયમોને આધીન ઉધાર જમાના નિયમોને આધારે હિસાબી વ્યવહારની નામાના પ્રથમ ચોપડે નોંધવાની પ્રક્રિયા એટલે ફરીથી ઉધાર જમાના નિયમોને આધારે હિસાબી વ્યવહારની નામાના પ્રથમ ચોપડે નોંધવાની પ્રક્રિયા એટલે આમ. આગળ આ રીતે
હિસાબી વ્યવહારની પ્રથમ નોંધ જે ચોપડામાં થાય છે તેને આમ નોંધ કે આમ નોંધનો ચોપડો કહેવાય છે. અહીંયા હિસાબી વ્યવહારની જે નોંધ જે ચોપડામાં થાય છે એ ચોપડાને આમ નોંધ કહેવાય છે અથવા તો આમ નોંધનો ચોપડો કહેવામાં આવે છે. આમ નોંધ એટલે શું? બીજો પોઈન્ટ આપણે આવ્યો. વોટ ઇઝ જનરલ? આમ નોંધ શું છે? તો કે આમ નોંધ એ દ્વિનામા પદ્ધતિનો પાયાનો ચોપડો છે. દ્વિનામા પદ્ધતિનો પાયાનો ચોપડો છે. આમ નોંધ એ દ્વિનામા પદ્ધતિનો પાયાનો ચોપડો છે. આગળ તે એવો મૂળભૂત ચોપડો છે કે જેના આધારે નામા પદ્ધતિના બાકીના ચોપડા લખાય છે. પાયાનો ચોપડો છે કે જેના આધારે આપણે કહ્યું ને કે નામા પદ્ધતિના બાકીના ચોપડામાં હિસાબો લખાય છે. જેના આધારે નામા પદ્ધતિના બાકીના ચોપડા લખાય છે, એટલે કે બાકીના ચોપડાઓમાં હિસાબ લખાય છે. આગળ ફ્રેન્ચ શબ્દ JOUR જર નો અર્થ દિવસ થાય છે. સમજો, આપણે સમજાવવા માંગે છે કે ભાઈ જનરલ શબ્દ ક્યાંથી આવ્યો? એટલે આપણે એને જર શબ્દથી શરૂ કર્યું કે જર શબ્દનો અર્થ શું થાય છે પહેલા એ સમજીએ. તો કે આ જર શબ્દ છે ને JOUR એ ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે અને જેનો અર્થ થાય છે દિવસ. તેના ઉપરથી જર્નલ શબ્દ બન્યો. ફ્રેન્ચ શબ્દ જર ઉપરથી જર્નલ બન્યો, જેનો અર્થ ધંધાના દૈનિક વ્યવહારોની નોંધ એવો થાય છે. જર્નલ શબ્દનો અર્થ શું છે? ધંધાના દૈનિક એટલે કે રોજના વ્યવહારોની નોંધ. ધંધાના દૈનિક વ્યવહારોની નોંધ એટલે શું બની જશે? જર્નલ. અહીંયા જેનો અર્થ ધંધાના દૈનિક વ્યવહારોની નોંધ એવો થાય છે. અંગ્રેજી શબ્દ જર્નલ એ મૂળ લેટિન ભાષાનો છે. અહીંયા જો સમજો, અંગ્રેજી શબ્દ જર્નલ છે ક્યાંથી આવ્યો? તો કે એ છે એની મૂળ છે એ લેટિન ભાષા છે. તો જેનો અર્થ નોંધ કે ડાયરી થાય છે. અહીંયા સમજીએ કે ફ્રેન્ચ શબ્દ જર ફ્રેન્ચ શબ્દ જર JOUR જર એનો અર્થ દિવસ થાય છે. ફ્રેન્ચ શબ્દ જરનો અર્થ દિવસ થાય છે. બરાબર છે. આગળ એને આપણે જોઈએ તો અને જર્નલ શબ્દ આવ્યો અને દૈનિક ભાષાની અંદર અંગ્રેજી શબ્દ જર્નલ એ મૂળ લેટિન ભાષાનો છે, જેનો અર્થ નોંધ કે ડાયરી થાય છે. અંગ્રેજી ભાષાનો જે શબ્દ જર્નલ છે એ મૂળ લેટિન ભાષાનો છે. અંગ્રેજી શબ્દ જર્નલ શબ્દ જર્નલ મૂળ લેટિન ભાષાનો છે, જેનો અર્થ નોંધ કે ડાયરી એવો થાય છે. જેનો અર્થ નોંધ કે ડાયરી થાય છે. આમ નોંધ નો ચોપડો મૂળભૂત કે પાયાનો ચોપડો ગણાય છે. મુખ્ય બાબત છે મૂળભૂત કે પાયાનો ચોપડો છે આમ નોંધનો ચોપડો.
પાયાનો ચોપડો ગણાય છે. આગળ આમ નોંધનો ચોપડો એ મૂળભૂત કે પાયાનો ચોપડો ગણાય છે. આ નામાનો એવો ચોપડો છે કે જેમાં ધંધાના બધા હિસાબી વ્યવહારો તારીખના ક્રમમાં લખાય છે. આ જે ચોપડો છે એ નામાનો એવો ચોપડો છે કે જેમાં ધંધાના બધા હિસાબી વ્યવહારો છે એ તારીખના ક્રમમાં લખવામાં આવે છે. અહીંયા જે પહેલી તારીખે બનેલો વ્યવહાર છે પહેલે લખાશે, બીજી તારીખે બનેલો વ્યવહાર બીજો લખાશે, ત્રીજી તારીખે બનેલો વ્યવહાર ત્રીજો લખાશે, ચોથી તારીખે ચોથો, એમ જે તારીખે જે વ્યવહાર બન્યા છે એ ક્રમમાં લખાશે. હા, દિવસ દરમિયાન જે થયેલા વ્યવહારો છે એમાં કદાચ એકાદ વ્યવહાર ઉપર નીચે હોય તો એ ચાલી શકે છે, એ કોઈ મોટો ઇસ્યુ નથી કે એક દિવસની અંદર 10 વ્યવહાર બન્યા છે તો પહેલો જ લખાવો જોઈએ, બીજો જ. હા, એ પ્રકારના ક્રમ હોય તો જરૂરી છે કે પહેલા માલિક મૂડી લાવે તો મૂડીના વ્યવહારની નોંધ થાય, પછી માલિક ખર્ચે છે. હવે લાવ્યા પહેલા કોઈ ખર્ચ ન થઈ શકે, એ સમજવા જેવી બાબત છે કે રકમ છે પેઢી પાસે તો ખર્ચ થાય, પેઢી પાસે રકમ જ નથી ને તમે પહેલો જ વ્યવહાર ખર્ચ ન લખો તો એ યોગ્ય નથી. અહીંયા તારીખના ક્રમમાં લખાય છે. ત્યારબાદ કયા ખાતે કેટલી રકમ ઉધારવી કે જમા કરવી એ નક્કી કરવામાં આવે છે. વ્યવહાર અહીં ટૂંકી સમજૂતી એ સૌપ્રથમ નોંધવામાં આવે છે, એટલે કે વ્યવહારની ટૂંકી સમજૂતી પણ છેલ્લે નોંધવામાં આવે છે. જ્યારે આપણે આ નોંધ બનાવશું ત્યારે તમને ખ્યાલ આવશે કે નીચે આપણે જે વ્યવહાર બન્યો છે ને એની ટૂંકી સમજૂતી નોંધશું, જેથી કરીને વેપારી જ્યારે પણ એ આમ નોંધ ચકાસે ત્યારે એને ખ્યાલ આવે કે આ શેને અનુલક્ષીને આમ નોંધ લખાઈ છે, કયા વ્યવહારને અનુલક્ષીને આમ નોંધ લખાઈ છે, જેની ટૂંકી સમજૂતી ઉપરથી વેપારી સમજી શકે છે. આગળ કાચી નોંધ કે જેને ટાંચણ અથવા તો ટિપ્પણ કહે છે. નોંધીએ આપણે વાત થઈ ને કે વેપારી પોતે સૌપ્રથમ જે તે વ્યવહાર થાય એની કાચી નોંધ કરી લે છે, અથવા તો ડાયરેક્ટ વાઉચર પરથી હિસાબો લખે છે, કાં તો કાચી નોંધ ઉપરથી હિસાબો લખે છે. તો કાચી નોંધને બીજા શબ્દોમાં શું કહેવાય કે કાચી નોંધને ટાંચણ કે ટિપ્પણ પણ કહે છે. કાચી નોંધને ટાંચણ કે ટિપ્પણ પણ કહે છે. ચલો ટિપ્પણ પણ કહે છે. આગળ તેના ઉપરથી વાઉચર્સના આધારે હિસાબી વ્યવહારો આમનોંધના ચોપડામાં નોંધવામાં આવે છે. તેના ઉપરથી વાઉચર્સના આધારે, વાઉચર્સ તો આપણે ખ્યાલ જ છે કે ભાઈ કાચી નોંધને આધારિત વાઉચર બન્યા હોય અને આપણે કાચી નોંધ અને વાઉચરને ધ્યાનમાં રાખી અને પછી યોગ્ય ચોપડામાં એની આપણે નોંધ કરી દઈએ છીએ. અને યોગ્ય ચોપડો એટલે પ્રથમ ચોપડો છે આમ નોંધનો ચોપડો. તો આમ નોંધના ચોપડાની અંદર વાઉચરને આધારે નોંધ થશે અથવા તો કાચી નોંધને આધારે નોંધ થશે. આગળ વાઉચર્સને પણ તારીખના ક્રમમાં ફાઇલ કરવામાં આવે છે. એ સાચું છે કે વાઉચર્સ છે કે તમે આખા દિવસના જે તે વાઉચર્સ આવ્યા છે એ આજની તારીખમાં જ એને ફાઇલ કરવા જોઈએ. આવતીકાલના આવે છે અને પછીના દિવસે આવે છે અને પછી એટલે કે જે તે તારીખમાં જે વાઉચર્સ આવ્યા છે અથવા તો જે વાઉચર્સ બન્યા છે એને એ જ તારીખમાં ફાઇલ કરવા જોઈએ, જેથી કરી જ્યારે પણ હિસાબની ચકાસણી કરવી હોય કે કોઈ વાઉચર શોધવું હોય કે કોઈ હિસાબ નથી મળતો અને એના માટે વાઉચરને આપણે તપાસવા છે તો આપણે વધારે મહેનત કરવી પડે નહીં, એટલે કે વેપારીએ વધારે મહેનત કરવી પડે નહીં અને એની યોગ્ય ગોઠવણી છે એ વેપારી માટે પણ સરળતા છે. યોગ્ય ગોઠવણીથી એને યોગ્ય ગોઠવણીથી ફાઇલિંગ કર્યું હોય અને નોંધ કરી હોય તો જ્યારે પણ એને હિસાબો ચકાસવા હોય, જ્યારે વાઉચર્સ તપાસવા હોય તો પોતે તપાસી શકે અને સરળતાથી એને હિસાબો પ્રાપ્ત થઈ જાય. આગળ આમ નોંધ લેખા પછી તે ઉપરથી ખાતા વહીમાં જુદા જુદા ખાતા ખોલી તેમાં ખતવણી કરવામાં આવે છે. આમ નોંધ લખા પછી દરેકનું આપણે ખાતા વિશેનું મેં તમને અહીંયા બોર્ડ ઉપર ખાતું કેવું હોય છે મેં તમને દોરીને સમજાવ્યું, મને યાદ છે તમને યાદ હશે. તો એવી રીતે દરેકના અલગ ખાતા બને. ખરીદી છે જે વેપારીની રેગ્યુલર વેપાર માટેની શ્વાસ જેને આપણે કહીએ તો કે ઓક્સિજન પૂરું પાડે છે, ખરીદી વેચાણ એ જ વેપારી માટે કામ છે, બીજું તો કંઈ કામ છે નહીં. તો ખરીદી વેચાણનું ખાતું બનાવ્યું હોય, ખરીદીની અંદર એને જેની પાસેથી ઉધાર માલ લીધો છે એવા એ નામનો વ્યક્તિ, બી નામનો વ્યક્તિ, સી નામનો વ્યક્તિ, ડી નામનો વ્યક્તિ, એ વ્યક્તિના અલગ અલગ ખાતા બનાવવા પડે કે એ પાસેથી 5,000નો માલ લીધો છે, બી પાસેથી 10નો લીધો છે, સી પાસેથી 15નો માલ લીધો છે. તો આ જે ખાતા બન્યા છે એને પછી નાણાં ચૂકવતા હોય ત્યારે એના ખાતામાં નોંધે કે એને 2,000 રૂપિયાની ચૂકવણી કરી, સીને 8,000ની ચૂકવણી કરી, ડીને 6,000ની ચૂકવણી કરી. તો પછી ખ્યાલ આવશે કે હવે કોને કેટલી રકમ ચૂકવવાની બાકી છે. પણ જો એને ખાતા ન બનાવ્યા હોય અને વ્યવસ્થિત
દરેકનું અલગ નામથી નોંધ ન પડી હોય તો જ્યારે પણ એ હિસાબ કરવા બેસે ત્યારે એને હિસાબ કરવામાં બહુ જ વાર લાગે અને હિસાબ મળવાની શક્યતાઓ ઘટી જાય. પરંતુ જો વ્યવસ્થિત ખાતા બનાવ્યા હોય, ખાતા પાડીને નોંધ કરી હોય તો એને હિસાબ કરવામાં કદી પણ મુશ્કેલી પડતી નથી. સરળતાથી હિસાબ બધા થઈ જાય છે. અને આપણે સમજાવવા માંગે છે કે આમ નોંધ લખ્યા પછી ખાતાઓમાં જુદા જુદા ખાતા ખોલીને એમાં ખતવણી કરવામાં આવે છે, જેના આધારે દરેક ખાતાની બાકી કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. દરેક ખાતાની બાકી કાઢવામાં આવે છે. બાકી કાઢવી એનો મતલબ શું છે કે જે બાજુનો સરવાળો વધારે થતો હોય અહીંયાથી ઓછી બાજુના સરવાળાની રકમની ખૂટતી રકમ નોંધવી. હવે એ જે છે ને પોઈન્ટ, એ મિત્રો હું તમને પ્રેક્ટિકલી સમજાવવા માંગુ છું. જ્યારે આપણે પોઈન્ટે પહોંચશું ત્યારે 100% હું તમને બાબત પ્રેક્ટિકલી સમજાવીશ. અત્યારે તમારે મુદ્દાને થોડો શાંત રાખવો પડશે. એના વિશે જાજુ વિચારવાનું નથી. તમારે એટલું જ વિચારવાનું છે કે આમ નોંધ ઉપરથી જે તે ખાતામાં ખતવણી કરવામાં આવે છે. એટલે આપણે એવું લખી શકીએ આમ નોંધ પરથી જે તે ખાતામાં ખતવણી કરવામાં આવે છે અને ખતવણી કર્યા બાદ ખાતાઓની બાકીઓ શોધવામાં આવે છે. જે બાકીઓ એટલે કે જેની જેની શેના માટે વપરાણું છે? જેની એ વપરાણું છે બાકીઓ માટે. જેની નોંધ કાચા સરવૈયામાં કરવામાં આવે છે. અહીંયા આપણે જોઈએ આગળ. તો કાચા સરવૈયાની નોંધ થઈ છે અને એના ઉપરથી કાચું સરવૈયું તૈયાર થાય છે. એટલે કે ખાતાઓની બાકીઓને આધારે કાચું સરવૈયું તૈયાર થાય છે. આગળ કાચી નોંધમાં વ્યવહારોની પદ્ધતિસર નોંધ થતી નથી. તેથી કાચી નોંધ એ હિસાબી ચોપડાના ભાગ તરીકે ગણવામાં આવતી નથી. કાચી નોંધ શા માટે હિસાબી ચોપડાના ભાગ તરીકે ગણવામાં નથી આવતી? તેનું રીઝન કહ્યું છે આપણને કે કાચી નોંધમાં વ્યવહારોની પદ્ધતિસરની નોંધ થતી નથી. વ્યવહારોની પદ્ધતિસરની નોંધ થતી નથી. માટે કાચી નોંધ એ હિસાબી ચોપડાનો ભાગ ગણાતી નથી. આમ નોંધ એ નામનો મૂળભૂત અને પાયાનો કે પ્રથમ ચોપડો ગણાય છે. આમ નોંધ એ નામનો કયો ચોપડો ગણાય છે? તો કે આમ નોંધ એ નામનો મૂળભૂત પાયાનો કે પ્રથમ
ચોપડો ગણાય છે. આમ નોંધ એનામાંનો મૂળભૂત પાયાનો કે પ્રથમ ચોપડો ગણાય છે. અહીંયા આપણે આટલા જે પોઈન્ટ લીધા અને પાછા પછી વ્યવસ્થિત સમજી લઈએ જેથી આપણને સમજવામાં સરળતા રહે. પોઈન્ટ છે ઉધાર જમાના નિયમોને આધારે હિસાબી વ્યવહારની નામાના પ્રથમ ચોપડે નોંધવાની પ્રક્રિયા એટલે આમ. પેલો પોઈન્ટ ઉધાર જમાના નિયમો આપણે શીખી ગયા છીએ. એને આધારે હિસાબી વ્યવહારની ઉધાર જમાના નિયમો યાદ ન હોય તો એક વખત ફરીથી રિપીટ કરી લેવા. વ્યક્તિ ખાતાનો નિયમ, માલ મિલકત ખાતાનો નિયમ અને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ. વ્યક્તિ ખાતાનો નિયમ શું છે તો કે લાભ લેનાર ખાતે ઉધાર કરો, લાભ આપનાર ખાતે જમા કરો. ઉધાર જમાનો નિયમ વ્યક્તિ ખાતાનો. માલ મિલકત ખાતાનો નિયમ શું છે? માલ કે મિલકત ધંધામાં આવે તો ઉધાર કરો અને માલ કે મિલકત ધંધામાંથી જાય તો જમા કરો. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ છે ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર કરો અને આવક ઉપજ કે લાભ ખાતે જમા કરો. તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ ઉધાર જમાના નિયમોને આધારે હિસાબી વ્યવહારની નામાના પ્રથમ ચોપડે નોંધવાની પ્રક્રિયા એટલે આમ નોંધ. આમ નોંધ એ દ્વિનોંધી નામા પદ્ધતિનો પાયાનો ચોપડો છે કે જેના આધારે નામા પદ્ધતિના બાકીના ચોપડા લખાય છે. આમ નોંધ છે ને દ્વિનોંધી નામા પદ્ધતિનો મૂળભૂત પાયાનો કે પ્રથમ ચોપડો આપણે કહી શકીએ કે જેના આધારે બાકીના ચોપડાઓની અંદર બાકી થતી જે બધી નોંધો છે એ થશે. બાકીના ચોપડા એટલે કે ખાતા વહીનો ચોપડો. તો ખાતા વહીની અંદર બધાના ખાતા પાડવામાં આવશે, એની અંદર ખતવણી કરવામાં આવશે, ખતવણી કર્યા પછી એની બાકીઓ શોધવામાં આવશે, બાકીઓ શોધ્યા પછી કાચા સરવૈયામાં નોંધવામાં આવશે. એટલે કે હિસાબો છે પદ્ધતિસર નોંધવામાં આવે છે જેથી કરી અને હિસાબોમાં ભૂલ થવાની શક્યતાઓ બહુ નહીવત રહે છે. આગળ જોઈએ ફ્રેન્ચ શબ્દ જર્નલ. આમ નોંધ જે જોઈએ છે ને એને ઇંગ્લિશમાં જર્નલ કહેવાય, JOURNAL જર્નલ. આ જર્નલ નો મૂળ શબ્દ છે ને JOUR જર, એટલે કે ફ્રેન્ચ શબ્દ જર નો અર્થ દિવસ થાય છે અને જર ઉપરથી જર્નલ શબ્દ ઉતરી આવ્યો દૈનિક વ્યવહારોની નોંધ કરવી. એટલે કે અંગ્રેજી શબ્દ જે જર્નલ બન્યો ને એ જર્નલ એનું મૂળ છે ને એ લેટિન ભાષામાં છે. એટલે કે અંગ્રેજી શબ્દ જર્નલ એ મૂળ લેટિન ભાષાનો શબ્દ કહેવાય. આપણે ઘણા બધા શબ્દો જે બોલીએ છીએ એ જરૂરી નથી કે બધા ગુજરાતી ભાષાના છે. ઘણા બધા શબ્દો ઇંગ્લિશ ભાષાના છે. જેમ કે આપણે બોલીએ છીએ ટ્રેન, તો એની જગ્યાએ આપણે બોલીએ છીએ બસ. આગળ ટેબલ. કોઈ પણ શબ્દો તમે લો, આ બધા જે છે એવા મોટા ભાગના જે શબ્દો આપણા રૂટીનમાં વણાઈ ગયા હોય છે એ અનેક ભાષાઓ પરથી ઉતરી આવેલા શબ્દો હોય છે જે રૂટીન ભાષાની અંદર વણાઈ ગયા હોય છે. એ જ રીતે અહીંયા આપણને સમજાયું છે કે અંગ્રેજી શબ્દ જે જર્નલ છે એ મૂળ તો લેટિન ભાષાનો શબ્દ છે અને એનો અર્થ થાય છે નોંધ કે ડાયરી. જર્નલ શબ્દનો અર્થ શું થાય છે? નોંધ કરવી કે ડાયરી, એટલે કે નોંધ કે ડાયરી. આમ નોંધ એ મૂળભૂત કે પાયાનો ચોપડો ગણાય છે. આમનોંધનો ચોપડો કેવો ચોપડો ગણાય મિત્રો? તો કે આમનોંધનો ચોપડો એ મૂળભૂત કે પાયાનો ચોપડો ગણાય છે. કાચી નોંધ જેના પરથી આપણે આમનોંધનો ચોપડો બનાવીએ છીએ, કાચી નોંધને ટાંચણ કે ટિપ્પણી કહેવાય છે. કાચી નોંધને શું કહેવાય છે? ટાંચણ કે ટિપ્પણી. આમનોંધ ઉપરથી જે તે ખાતામાં ખતવણી કરવામાં આવે છે. આમનોંધ ઉપરથી જે તે ખાતાઓ છે એની અંદર એની ખતવણી થાય છે અને ખતવણી કર્યા પછી ખાતાઓની બાકીઓ શોધવામાં આવે છે. આપણે તમને કહ્યું કે ભાઈ આ પોઈન્ટ જે છે એ સમય આવશે ત્યારે હું તમને એને બહુ કટ એન્ડ ક્લિયર સમજાવીશ. એના માટે તમે ચિંતાતુર ન રહેશો. એ મારી જવાબદારી છે કે તમને આ પોઈન્ટ ક્લિયર કરાવો. પણ અહીંયા આપણે આમનોંધ ઉપર આગળ વધવાનું છે, એના ઉપર ફોકસિંગ કરવું છે. માટે આપણે અહીંયા આ પોઈન્ટ એટલું જ સમજીએ કે આમનોંધ પરથી જે તે ખાતામાં ખતવણી થાય છે, ખતવણી કરવી એટલે કે આમનોંધ ઉપરથી નોંધ કરવી અને ખતવણી કર્યા પછી એ ખાતાની બાકીઓ શોધવામાં આવે છે અને બાકી શોધ્યા પછી એ જે બાકીઓ શોધી છે એ બાકીની નોંધ એ કાચા સરવૈયામાં કરવામાં આવે છે. એટલે કે જેની નોંધ કાચા સરવૈયામાં થાય છે એટલે કે ખાતાઓની બાકીઓને આધારે કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. કાચી નોંધમાં વ્યવહારોની પદ્ધતિસરની નોંધ થતી નથી. કાચી નોંધની અંદર વ્યવહારોની પદ્ધતિસરની એટલે કે યોગ્ય નોંધ નથી થતી. માટે કાચી નોંધ એ હિસાબી ચોપડાનો ભાગ ગણાતી નથી. ફરીથી કે કાચી નોંધમાં વ્યવહારોની પદ્ધતિસરની નોંધ નથી થતી. માટે કાચી નોંધ છે એ હિસાબી ચોપડાનો ભાગ છે નહીં. અને આમનોંધ એનામાંનો મૂળભૂત પાયાનો કે પ્રથમ ચોપડો ગણાય છે. આમનોંધ એ કેવો ચોપડો ગણાય છે મિત્રો? નામાંનો મૂળભૂત પાયાનો કે પ્રથમ ચોપડો ગણાય છે. અહીંયા આપણે જોઈએ આમનોંધની લાક્ષણિકતાઓ. હવે
આમ નોંધની લાક્ષણિકતાઓ, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ જર્નલ. ઉપરની ચર્ચાઓ પરથી આમ નોંધના લક્ષણો ટૂંકમાં નીચે મુજબ તારવી શકાય. પહેલું, મૂળભૂત ચોપડો. તો કે હિસાબી વ્યવહારોની સૌપ્રથમ નોંધ એ આમ નોંધમાં લખાય છે. હિસાબી વ્યવહારોની સૌપ્રથમ નોંધ ક્યાં લખાય છે? તો કે આમ નોંધમાં. તેથી આમ નોંધ એ મૂળભૂત કે પાયાનો ચોપડો છે. મૂળભૂત ચોપડો એવી લાક્ષણિકતા. મૂળભૂત ચોપડો. બીજું, બેવડી અસર. તો કે ઉધાર જમાના નિયમોને આધારે હિસાબી વ્યવહારની બેવડી અસર અહીં નોંધવામાં આવે છે. આમ નોંધની અંદર હંમેશા બે અસર થશે, ઓછામાં ઓછી બે અસર તો થશે જ. જેમ કે આપણે ખરીદી કરીએ છીએ તો ₹5000 માલની ખરીદી કરી, તો અહીંયા કોઈનું નામ નથી, છતાં પણ અહીંયા બે ખાતા સંકળાયેલા છે. એક 5000 માલની ખરીદી કરી તો ખરીદી ખાતું સંકળાયેલું છે. બીજું, માલની ખરીદી કરી છે, બદલામાં કોઈનું નામ નથી, એક ઉધાર શબ્દનો ઉલ્લેખ નથી થયો. તો વ્યવહાર ઓબ્વિયસલી છે રોકડ, તો રોકડ ધંધામાંથી જાય તો એ જમા થશે. ખરીદ ખાતે ઉધાર થઈ જશે અને રોકડ ખાતે જમા થઈ જશે. આપણે જે લખતા હતા એને હવે અહીંયા વ્યવસ્થિત રીતે નોંધવાનું છે. આગળ, બેવડી અસર. બીજો, ત્રીજો, રકમના બે ખાના. હા, અહીંયા આમ નોંધની અંદર શું થશે કે આમ નોંધ બેવડી અનુસાર થતા ઉધાર થતા ખાતાની રકમ ઉધાર ખાનામાં અને જમા થતા ખાતાની રકમ એ જમાના ખાનામાં નોંધવામાં આવશે. એટલે કે રકમના બે ખાના. રકમના બે ખાના બનશે. ત્યારબાદ તારીખના ક્રમમાં. તો કે આમ નોંધમાં હિસાબી વ્યવહારો રોજે રોજ તારીખ પ્રમાણે ક્રમશઃ નોંધાય છે. આમ નોંધની અંદર જે હિસાબી વ્યવહારો નોંધાય છે કેવી રીતે નોંધાય છે? તારીખ પ્રમાણે ક્રમશઃ. આપણે આગળ એની ચર્ચા કરી. તારીખના ક્રમમાં. ત્યારબાદ બાબત જે. બાબત જે એટલે બાજે. બાબત જે એટલે કે જે બાબતને અનુલક્ષીને વ્યવહાર નોંધાયો છે એ બાબત શું છે એની ટૂંકમાં સમજૂતી કાઉન્સમાં નોંધવી, એને કહેવાય છે બાબત જે. એટલે કે આમ નોંધ લખ્યા બાદ આમ નોંધની નીચે કાઉન્સમાં વ્યવહારની ટૂંકી વિગત આપવામાં આવે છે, જેને બાબત જે એવા શબ્દથી ઓળખવામાં આવે છે. આ બાબત જે વ્યવહાર વિશેની માહિતી આપે છે. અહીંયા બાબત જેથી વ્યવહારની માહિતી આપણને પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આજે આપણે અહીંયા આમ નોંધ વિશેના પોઈન્ટને સમજ્યા, એની આમ નોંધની લાક્ષણિકતાઓ સમજ્યા. નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે આગળના જે થિયરિકલ પોઈન્ટને સમજીશું, આમ નોંધનો ફોર્મો તમને દોરીને સમજાવીશું. ઉપરાંત જો શક્ય બનશે તો આપણે એના દાખલાઓની પણ નેક્સ્ટ વિડિયો લેક્ચરથી શરૂઆત કરી દઈશું, જેથી કરી અને તમે હવે આમ નોંધ શીખવામાં થોડું ઉતાવળી કામ કરી શકો, એટલે કે ઝડપથી સમજી શકો, તો તમને પણ અહીંયા સમજવાની વધારે મજા આવશે. માટે તમારે અહીંયા પહેલા આ જે પોઈન્ટ મેં કર્યા છે એને પર્ટિક્યુલરલી વાંચવા પડશે અને એને સમજવાનો પૂરો પ્રયત્ન કરવો પડશે. જય સ્વામિનારાયણ.